આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનથી આપ સર્વ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે. આજે શ્રીમદ ભાગવત કે જેને પુરાણોની અંદર સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, એવા સુખદેવ ગોસ્વામીના મુખેથી નીકળેલો આ દિવ્ય અમૃતમય ગ્રંથ, જેની મહિમા અનેક અનેક પુરાણોની અંદર પ્રસિદ્ધ છે, અને ખાસ કરીને પ્રેત પીડાનો ઉદ્ધાર કરવા માટે, અર્થાત કે કોઈ વ્યક્તિ સુખી થવા માંગતા હોય પોતે, અથવા પોતાના સ્વજનોને સુખી કરવા ચાહે છે, તો એના માટે ભગવદ કથા એક સૌથી સુંદર અને સારું માધ્યમ છે. નૈમિષારણ્યની અંદર શ્રી સુત ગોસ્વામી અને શૌનકાદી ઋષિઓનો જે સંવાદ થયો, અનેકો અનેક વર્ષ ત્યાં કથાઓના સત્રો ચાલ્યા, અને એમાં શૌનકાદી ઋષિઓ જે છે, એમણે સુત ગોસ્વામીને એક પ્રશ્ન કર્યો છે. એમણે કીધું, તત્ર તત્ર અંજસા યુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ પુંસામ એકાંતતઃ શ્રેય સ્તન્ન સંશિતુમ અર્હસી. શૌનકાદી ઋષિમુનિઓ પૂછે છે સુત ગોસ્વામીને કે હે આયુષ્યમાન, હે સુતજી, કૃપા કરીને તમે એ બતાવો કે જેટલા પણ શાસ્ત્રો છે, જેટલા પુરાણો છે, અને જેટલો પણ ગુરુઓ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે, આ બધાનો યદિ અભ્યાસ કરવામાં આવે, આ બધાનું એનાલિસિસ કરીએ, તો અંતે જે સાર રૂપ વાત કે છે, પુંસામ એકાંતતઃ શ્રેય. શ્રેયનો અર્થ થાય છે કલ્યાણ, અને એકાંતતઃ શ્રેયનો અર્થ છે કે જીવાત્માનું આત્યંતિક કલ્યાણ જે સાધનમાં રહેલું છે, એ સાધનના વિષયમાં તમે અમને કંઈક જણાવો, કંઈક બતાવો. તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આટલા મોટા ઋષિ મુનિઓ છે, શૌનકાદી ઋષિઓ કોઈ સામાન્ય ઋષિઓ નથી, અને સંખ્યામાં 88,000 છે, અને આ 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્ય નામના એક તીર્થમાં બેઠા છે, બધા ભેગા થયા છે. અને એ તીર્થોની અંદર એની મીટિંગ થવાનું કારણ શું છે? એ લોકો શું કામ ભેગા થયા છે ત્યાં બધા? કારણ કે બધા લોકો એક પ્રશ્નનો ઉત્તર શોધવા ત્યાં બેઠા છે. અને એ પ્રશ્ન શું હતો? આપણે જોઈએ છે કે યુગો એક પછી એક વ્યતીત થતા જાય. પહેલા સતયુગ હતો, પછી ત્રેતાયુગ આવ્યો, પછી દ્વાપર, અને દ્વાપરના એન્ડમાં આ લોકોએ એક મીટિંગ કરી, અને મીટિંગમાં એ વિષય નક્કી થયો કે આની પછી હવે જે યુગ આવવાનો છે, કળિયુગ, આ કળિયુગની અંદર જે આવવા વાળા જીવ છે, જે કાંઈ મનુષ્યો આવશે આમાં, અથવા અન્ય કોઈ પણ જાતિ કે પ્રકારથી અલગ અલગ જે મનુષ્યોની જાતિઓ છે, એનું આત્યંતિક કલ્યાણ, પુંસામ એકાંતતઃ શ્રેય, એનું કલ્યાણ થાય એવો કંઈક ઉપાય શોધવો છે. કારણ કે ભગવાનના ભક્તો જે હોય છે ને, એને જીવનમાં આમ કોઈ દુઃખ હોય નહીં, પણ એનું સૌથી મોટું દુઃખ એ છે કે બીજા લોકોને દુઃખી જોવે એટલે એના દુઃખ દૂર કરવાનો એની અંદર એક ભાવ પ્રગટ થાય. અને ખાસ કરીને એ સમયે કે જ્યારે એ વૈષ્ણવ હોય છે,
વૈષ્ણવનો અર્થ એ નથી કે જે ખાલી એક ફિક્સ સંપ્રદાયમાં જોડાયેલા હોય. વૈષ્ણવનો અર્થ છે જે ભગવાન વિષ્ણુનો ભક્ત છે, એને વૈષ્ણવ કહેવાય. જેમ શિવજીના ભક્તને શૈવ કહેવામાં આવે છે, શક્તિના ઉપાસક હોય તો એને શાક્ત કહેવામાં આવે. તો અહીંયા જે વિષ્ણુના ઉપાસકો છે એને વૈષ્ણવ કહેવામાં આવે છે. તો આ લોકોને ચિંતા એ હતી કે હવે દ્વાપર યુગ પૂરો થશે અને પછી કળયુગ શરૂ થાય. અને ધ્યાન દ્વારા એ લોકોએ જોયું કે કળયુગના લોકો કેવા હશે. એનું વર્ણન કરતા એમણે કીધું પ્રાયણ અલ્પ આયુષ્ય. એનું આયુષ્ય કેવું હશે? અલ્પ, માને થોડું એવું. આપણે એમ કેવી નહીં નહીં આપણે તો કેટલું જીવ્યા છીએ, આપણા દાદાઓ કેટલું જીવ્યા. પણ અહીંયા ભાગવત કહે છે પ્રાયણ અલ્પ આયુષ્ય. કલયુગની અંદર પ્રાયણનો અર્થ પ્રાય, મોટા ભાગે આયુષ્ય ઓછું હશે. શાસ્ત્ર અનુસાર આપણે જોઈએ સતયુગની અંદર વ્યક્તિનું આયુષ્ય 1,00,000 વર્ષનું હતું. સતયુગમાં માણસો 1,00,000 વર્ષ જીવતા. અને ત્યાર પછી આવ્યો દ્વાપર, ત્રેતાયુગ. સોરી, એક મીંડું નીકળી ગયું. ત્રેતામાં આયુષ્ય થયું 10,000 વર્ષ. પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગની અંદર ઓર એક મીંડું નીકળી ગયું, માણસો 1000 વર્ષ જીવવા માંડ્યા. અને પછી આવ્યો કળિયુગ. કળિયુગમાં ઓર એક મીંડું નીકળી ગયું, 100 વર્ષનું આયુષ્ય થઈ ગયું. આ લખ્યું છે ભાગવતની અંદર કે કળિયુગની અંદર માણસ 100 વર્ષ જીવે. પણ એ ક્યારે? જ્યારે શાસ્ત્ર અનુસાર, વિધિ અનુસાર જીવન વિતાવે તો એ 100 વર્ષ જીવે. અને આડેધડ જીવન જીવશે તો 50-60. અહીં સુધી તો આપણે લાવી દીધું છે. કેમ? કારણ કે આપણે વિકાસ કર્યો, આપણે પ્રગતિ કરી. અને કેવી પ્રગતિ કરી કે 100 વર્ષ, શાસ્ત્ર કહે છે 100 વર્ષ માણસ જીવે જ કળિયુગમાં. પણ એ 100 માંથી આપણે જે 60 આવી ગયા ને, આ આપણી પ્રગતિ છે, જેની ઉપર આપણે બહુ ગર્વ લઈએ છીએ, જેની ઉપર આપણને બહુ આમ વિચાર આવે છે કે નહીં નહીં આપણે તો બહુ બુદ્ધિમાન માણસો છીએ, પોતાને માનીએ છીએ. તો સૌથી પહેલો દોષ કળિયુગના લોકોનો એ છે કે આયુષ્ય ઓછું થઈ ગયું. એક તો પ્રકૃતિએ ઓછું આપ્યું હતું, અને એમાંય તે ફાસ્ટ ફૂડ ખાઈ ખાઈને, નહીં ખાવાનું ખાઈ ખાઈને આપણે ઓર ઓછું કરી નાખ્યું. હમણાં હું આવ્યો તો બધા ચા પીતા હતા. આ એક બહુ અમારા માટે આશ્ચર્ય છે. શું કામ? કારણ કે અમે ચા નથી પીતા ભાઈ. અને સામાન્ય માણસ ચા પીતા હોય, ઘણી બધી હોટલો છે ચાની આયા ત્યાં, પણ કોઈને ખબર છે ચા હું કામ ન પીવી જોઈએ? ખબર ચા હું કામ ન પીવી જોઈએ? કારણ કે ચાની અંદર નિકોટિન હોય છે. ચા જે છે ને એક નશો છે. આમ પણ બહુ ચડી ન જાય એટલે આપણને એમ લાગે કે આ તો પીવાય, પણ ચા એક નશો છે. અને જે માણસ આધ્યાત્મિક લાઈનમાં લાગેલા છે, આ લોકો કોઈ દિવસ ચા પીતા નથી. કારણ કે એ પીવા જેવું નથી. પીવું હોય તો જ્યુસ પીવો, લીંબુ પાણી પીવો, શરીરને જે સારું. ચાથી શરીરને ફાયદો શું થાય? કોઈ ફાયદો નથી. છતાં આપણે ચા પીએ છીએ. હરેક વ્યક્તિ જાણે છે કે મેંદો અને ચણાનો લોટ જે છે ને શરીર માટે સૌથી વધારે ખતરનાક છે. છતાં જ ફાસ્ટ ફૂડમાં આપણે સૌથી વધારે એનો યુઝ કરીએ છીએ. જે નેચરલ ખાવાનું વસ્તુ જે હતી એને છોડી દીધું આપણે, અને જીવન એવી દિશામાં લઈ ગયા છીએ આપણે કે જે દિશામાં આપણી પાસે કોઈ લક્ષ્ય નથી કે આ બધું આપણે શા માટે કરીએ છીએ, શું કામ. કોઈને માનો અત્યારે એમ કહીએ, આપણે કોઈના ઘરે ગયા હોય જમવા માટે ને એને કહીએ કે અમને શાક રોટલી આપો. કેમ? કારણ કે પીઝા પાસ્તા અમે નથી ખાતા. તો આપણે આ કેવો દેશી માણસ છે. ભલે ને દેશી કે આપણે શું વાંધો છે, પણ આપણને એ ખબર છે કે આ ખાવાથી તો શરીરમાં નુકસાન છે. કોલ્ડ ડ્રિંક્સ જેની વગર આપણે હાલતું નથી. ગમે ને ઉભા રહીને આપણે કોલ્ડ ડ્રિંક્સ પી લઈએ છીએ.
આજે લોકો વિજ્ઞાન ફેકલ્ટીમાં ભણ્યા છે અને એટલી ખબર હશે કે આપણા શરીરમાં ઓક્સિજન અંદર જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. અને કોલ્ડ ડ્રિંક્સ છે એમાં શું હોય, જેને તમે ગેસ કહો છો, એમાં જે ગેસ આવે એ ગેસ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. જે વાયુ પ્રકૃતિથી શરીરમાં જ બહાર નીકળી જાય છે એને પાછો અંદર ધકેલી દઈએ છીએ આપણે. હર એક વસ્તુની અંદર વિચાર કરવા જો. આવું ગણવા બે કદાચ પ્રવચન આમાં પૂરું થઈ જાય કે આપણે શું ખાવું, કેવી રીતે જીવન જીવવું, ક્યારે સૂવું, ક્યારે જાગવું, આ કોઈ વસ્તુ ઉપર આપણો સંયમ નથી. અને એટલા માટે આયુષ્ય જે પ્રકૃતિ દ્વારા 100 વર્ષનું આપવામાં આવ્યું હતું એ આયુષ્ય ક્યાં પહોંચી ગયું છે? 60 વર્ષ. આનું કારણ માત્ર ને માત્ર આપણી ભૌતિક પ્રગતિ છે. આપણી એક પેઢી પાછળ આ સમસ્યાઓ નહોતી. એ એક પેઢી પાછળ વયા જાવ તો હજી 100 વર્ષ વાળા માણસો તમને કદાચ જોવા મળશે, 80-90 આસપાસ જે પહોંચેલા હોય. અને એ લોકોને આપણે શું કહેતા હતા? એને બુદ્ધિ નહોતી. એને બુદ્ધિ નહોતી એટલે એ લોકો ગામડામાંથી બહાર ન નીકળ્યા. અને આપણામાં બુદ્ધિ આવી એટલે આપણે અહીં સુધી આવી ગયા શહેરમાં. એને જે બુદ્ધિ હતી ને એ આપણને આજ નથી. કારણ કે એને બુદ્ધિ હતી એટલા માટે એ લોકો 80-90-100 વર્ષ સુધી જીવ્યા છે. કારણ કે એનું ખાનપાન શુદ્ધ હતું, એની રહેણી કહેણી શુદ્ધ હતી, વસ્ત્રથી માંડી અને હરેક વસ્તુ શુદ્ધ હતી. આ પેન્ટ આવ્યું તો એક પેઢીએ થઈ ને, પેન્ટ શર્ટ આવ્યા, અને એની પહેલા ધોતી હતી. તો તમે સમજો કે પેન્ટ શર્ટ જે છે ને એ કોનો પહેરવેશ છે એ ખબર છે? જે માંસાહાર કરવા વાળા વ્યક્તિઓ છે એ પેન્ટ શર્ટ કોટા એ બધું એનું છે, અને શાકાહારી લોકો ધોતી પહેરે છે. પહેરવેશની આપણને ખબર નથી શું પહેરવું જોઈએ. તો જીવનને એટલું બધું શાસ્ત્રથી વિમુખ ડિસ્ટર્બ કરી નાખ્યું છે આપણે કે આયુષ્ય ધડ લઈને નીચે આવી ગયું છે. આજ કોઈ 60 કે 70 વર્ષ જીવે તો એમ કહે કે નહીં આ તો બહુ જીવી ગયા, ઘણું જીવવું છે આને. પ્રાયણ અલ્પાયુષ્ય, આયુષ્ય ઓછું થયું. સભ્ય કલાવસ્મિન યુગે જના, આ યુગમાં પ્રત્યેક લોકોની આ દશા હશે. શું? મંદાહ સુમંદ મતયો, અને બુદ્ધિ કેવી હશે? ઓછી. અને એમાં કઈ કહેવું પડે એમ જ નથી. બુદ્ધિ ઓછી હશે કળિયુગના લોકોમાં. અને આપણે એવું માની છે કે નહીં, અત્યારે જે લોકો આવ્યા છે ને એ જ સૌથી વધારે બુદ્ધિમાન છે. શું કામ માનીએ છે ખબર? કારણ કે આપણે બીજાને છેતરવામાં એક્સપર્ટ થઈ ગયા છે. અને જે માણસ બીજાને છેતરવામાં જેટલો એક્સપર્ટ એને એટલો માણસ બુદ્ધિમાન માને. આ પરમ બુદ્ધિશાળી છે. ધંધામાં છેતરતો હોય, શિક્ષણમાં, રાજકારણમાં, સામાજિક લેવલે જે માણસ જેટલો હોશિયાર બીજાને છેતરવામાં એ એટલો આગળ, એ એટલો બુદ્ધિશાળી. અને મંદ બુદ્ધિ એટલા માટે કહેવામાં આવ્યા છે કે આ કળિયુગના જીવોની બુદ્ધિમાં એ વિચાર જ નથી કે પોતાનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય. એકાંતિક કલ્યાણ, આત્યંતિક કલ્યાણ એટલે એક એવું કલ્યાણ કે જે કર્યા પછી ફરીથી બીજી વાર કરવાનું રહે નહીં. આ મંદ બુદ્ધિ કળિયુગના જીવોને એટલે કહેવામાં આવ્યા છે કારણ કે તમે વિચારો, આપણે ખૂબ મહેનત કરી, ખૂબ ધન ભેગું કર્યું, ખૂબ સમાજ ફેલાવ્યો, આપણે પોતાનું નામ કરી દીધું, અને અંતે જ્યારે મૃત્યુ આવે છે એક સાથે બધું ખતમ. જીવન ઈ વસ્તુઓમાં ભેગી કરવામાં આપણે નષ્ટ કર્યું કે જે વસ્તુ આપણી પાસે રહેવાની નથી. અને આપણે 3-4 પેઢીઓની ચિંતા કરતા કરતા એ બધું ભેગું કરીએ છીએ. મારા દીકરાને તકલીફ ન થાય, એના દીકરાને તકલીફ ન થાય, એના દીકરાની તકલીફ ન થાય. અને આપણે જોઈએ છીએ કે ક્યારેક ક્યારેક તો જીવતા જીવાય ત્યાં બધું નીકળી જાય છે હાથમાંથી. ભૌતિક દ્રષ્ટિએ તે આપણી પાસે વિચાર નથી કે આપણે જે વસ્તુને એકવાર લઈએ છીએ ને એ વસ્તુ હંમેશા આપણી પાસે ટકતી નથી. અને સૌથી મોટો વિચાર કે મૃત્યુ જીવનનું સનાતન સત્ય છે. એક દિવસ આપણે ત્યાંથી જવાનું છે, પણ અહીંથી નીકળ્યા પછી શું?
તો એના વિષયમાં આપણો કોઈ વિચાર નથી. અમુક લોકો વધારે ભણ્યા હોય તો એ કહી દે ભાઈ મૃત્યુ પછી કાંઈ હોય નહીં, હે ને, મર્યા પછી બધું શૂન્ય થઈ જાય, એક જ વાર મરવાનું હોય. આપણે કોઈ દિવસ જાણવાનો પ્રયાસ કર્યો મૃત્યુ પછી શું થાય છે? ખબર નથી, કોઈ આઈડિયા નથી આપણી પાસે. કોઈને પૂછવામાં આવે કે મૃત્યુ પછી વ્યક્તિ જાય ક્યાં, કોઈ આઈડિયા નથી. મંદમતી આપણે આપણા પોતાના વિષયમાં કઈ જાણતા નથી અને છતાં દુનિયામાં સૌથી મોટા બુદ્ધિમાન હોવાનો દેખાવ કરીએ છીએ. આપણે આપણો જન્મ કેવી રીતે થયો, આપણે અહીંયા આવ્યા શું કામ, આપણા માતા પિતા જે બન્યા છે એની ચોઈસ કોણે કરી છે, આમાંથી કોઈ પ્રશ્નના ઉત્તર આપણી પાસે નથી. આપણી પાસે એક જ પ્રશ્ન છે, ધંધો બતાવો. પેટ ભરવાનું ક્યાં મળે, આ જાણવામાં જ આપણી રુચિ છે. બાકી આ તો ઠીક છે કે આજે આવો પ્રસંગ અહીંયા બન્યો કે ભાઈ મૃત્યુ થયું છે અને આપણે અહીં સત્સંગ સાંભળવા બેઠા, નકર આના સત્સંગમાં આપણને કોઈ ઇન્વાઇટ કરે તો આપણે બેહીને સાંભળવા છીએ. પહેલા પોતાની જાતને પૂછો. અને આ રિયાલિટી છે, કારણ કે આપણે એટલા બિઝી થઈ ગયા છીએ, એટલા બિઝી છીએ. આને એમ એક ટાઇટલ આપ્યું છે, નવરો બિઝી માણસ. અત્યારે કળિયુગમાં લોકો હાવ નવરા છે, કામ ધંધો કાંઈ છે નહીં. પણ તમે ફોન કરો કે ભાઈ ક્યાં છો, તા કે ઘરે. શું કરે? બહુ કામમાં છું. ઘરે શું કામ કરે? નવરા બિઝી માણસ, હાવ નવરો બેઠો હોય તો ઓલાને ખાલી ફોનમાં કહી દે હું બહુ કામમાં છું. અને હકીકત જે માણસ કામમાં હોય ને એ તમારી મુલાકાત એડજસ્ટ કરે. તમે એને કહો ને મારે 9 વાગે મળવું, તો એ કહી દે ભાઈ આવી જા ને 10 મિનિટ આપણે મુલાકાત કરીએ. જો એ ખરેખર બિઝી માણસ હોય તો, બાકી તો એ નવરા બિઝી છે બધા. મંદાહ સુમંદ મતયો અને મંદ ભાગ્યાહી ઉપદ્રતા, વેદવ્યાસજી લખે છે. અને ભાગના નબળા છે. કેમ નબળું છે ભાગ? તો કે રાત દિવસ મહેનત કરે. હવે તમે જો કોઈ માણસ નોકરી કરતો હોય, સવારે 8 વાગે ઓફિસે જાય, રાતના 8 વાગ્યા સુધી 25-30 હજાર રૂપિયા કમાતો હોય, શું થાય બિચારાને 25-30 હજારમાં? ભાગ્ય નબળું છે. બહુ મહેનત કરે ત્યારે કઈ થોડું એવું ધન મળે છે. અને થોડા એવા ધનની પ્રાપ્તિ માટે માણસ રાત દિવસ તૂટે છે. ત્યારે કંઈક ભેગું થાય છે થોડું. અને માંડ ભેગું કરી રે. મકાન બની રહ્યું છે, માણસે કેટલું આમ પ્લાનિંગ થી વિચાર કર્યો કે એક સારું ઘર બનાવશું, ફર્નિચર કરશું, એમાં રહેશું, અને બને આની પાસે ઘર પૂરું થાય ને અહીં આયુષ્ય પૂરું થઈ જાય. ભાગ નબળું, પછી ભોગવે બીજા. તોય માણસ વિચાર કરે કે ના બીજા નહીં, એ અમારા જ છે ને. કેતા હોય નહીં અમારા છે, પણ આપણે કેતા હોય આપણો દીકરો છે, પણ પ્રશ્ન કરવામાં તમે તમારા દીકરાને ઓળખો છો? એની અંદર જે આત્મા છે એને તમે જાણો છો? એ કોણ છે? આપણને ખબર નથી. અને આજીવન એક ઘરમાં સાથે રહેવા પછી તે પરિચય થવાનો નથી. આજે આપણે માનતો હોય કે આપણે એક ફેમિલીમાં 8-10 જણા રહેતા હોય એક ઘરમાં, ભલે આપણે એકબીજાના શરીરોને ઓળખીએ છીએ બહારથી, પણ એ શરીરને ચલાવવા વાળો જે આત્મા છે અંદર, એને 60 કે 70 વર્ષે એક ફેમિલીમાં હારે રહ્યો, પણ એ આત્માની ઓળખ થતી નથી. અને એ આત્મા કદાચ પાછો મળ્યો હોય તો આપણે ઓળખી નથી શકતા કે આ ઈ છે જે આપણા ઘરે હતા. ભગવાનની વ્યવસ્થા જુઓ, હે ને, કેટલા વર્ષો એક સાથે કાઢીએ. અરે સૌથી વધારે પ્રેમ જેને હોય ને એ પતિ પત્ની, તે આજીવન એકબીજા સાથે રહ્યા છતાં એકબીજાના આત્માને ઓળખતા નથી. કે પત્નીના રૂપમાં કયો આત્મા છે, કે પતિના રૂપમાં કયો આત્મા કાર્ય કરે છે. તો કળિયુગના લોકોના આજે બધા દોષો છે. આયુષ્ય ઓછું છે, બુદ્ધિ મંદ છે, અને ભાગ્યના નબળા છે. હવે આ ત્રણેય લક્ષણો વાળા જે લોકો કળિયુગમાં આવવાના છે,
તો આમાંથી એ લોકો એ કઈ નક્કી નહીં કરી શકે કે જીવાત્માનું કલ્યાણ, વાસ્તવિક કલ્યાણ શેમાં છે, એનું એકાંતિક શ્રેય શેમાં છે. હવે બુદ્ધિમંદ છે બિચારા શું નક્કી કરે? શાસ્ત્રોમાં બધી વાતો બતાવી છે, પણ મંદ બુદ્ધિ છે, શાસ્ત્ર સમજમાં આવતું નથી. 2 રૂપિયાનું પેપર આવે ને હવારમાં, ઈ આપણે આખું નથી વાંચતા. હવે 2 રૂપિયાનું પેપર જે આખું નથી વાંચતા, એની પાસે ગીતા વાંચવાની અપેક્ષા કેમ રાખીએ કઈ, કે ભાગવત વાંચવાની? પોતાના કલ્યાણ માટેનું જે આ બધું લખ્યું છે આમાં, અને કદાચ કોઈ વ્યક્તિઓ વાંચે છે તો એને સમજમાં નથી આવતું. શું કરવું જોઈએ? તમે વિચાર કરો, ભારતની અંદર જ તે કેટલા સંપ્રદાયો છે, પછી કેટલા મત છે જુદા જુદા, કેટલા ગ્રંથો છે જુદા જુદા. આમના માણસ કન્ફ્યુઝ થઈ જાય કે હવે આમાં પકડવું કયું, કે આમાંથી રાઈટ વસ્તુ કઈ છે. તો એના વિષયમાં આપણને કોઈ આઈડિયા નથી. તમે અહીં જેટલા લોકો બેઠા છો, આમાંથી કોઈ વ્યક્તિ તમારામાંથી જણાવી શકે સંપ્રદાય શું છે? હા, આપણી એક કાઠિયાવાડી વ્યાખ્યા છે, સંપ્રદાય એટલે વાડા. આવું આપણે કહીએ છીએ કોઈ કે જેટલા જેટલા મંદિરો બન્યા છે, સંસ્થાઓ છે, આ બધું શું છે? વાડા છે. અલગ અલગ સંપ્રદાયના વિષયમાં ગુજરાતમાં તો આ વ્યાખ્યા મળવી મુશ્કેલ છે, કારણ કે આપણી આધ્યાત્મિક માન્યતાઓ જે છે ને આપણા મન ઉપર આધારિત છે. આજ કોઈ પણ વ્યક્તિને અધ્યાત્મમાં કે ધર્મમાં વિશ્વાસ નથી, નોય હોય, કારણ કે વાતાવરણ જ એવું થઈ ગયું છે આખું, અને ઉપરથી આટલી મોટી સંખ્યાઓ. પણ અધ્યાત્મને જાણવાનો જે મૂળ માર્ગ છે ને એ શાસ્ત્ર છે. શાસ્ત્ર એટલે જે વેદવ્યાસજી દ્વારા લખવામાં આવ્યું છે. ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, વેદાંત સૂત્ર, ઉપનિષદ, પુરાણો, વેદ, આ બધું શાસ્ત્ર કહેવાય. અને એમાં જીવોના આત્યંતિક કલ્યાણની ચર્ચા છે. એમાં લખવામાં આવ્યું છે આપણું કલ્યાણ શેમાં છે. તો આ શાસ્ત્ર જે છે એ આપણું માર્ગદર્શન કરશે. પદ્મ પુરાણની અંદર એક શ્લોક લખવામાં આવ્યો છે, અને શ્લોકમાં બતાવ્યું છે કે કળયુગની અંદર 4 સંપ્રદાયો હશે જે ભગવાન દ્વારા સ્થાપિત છે જીવાત્માઓના કલ્યાણ માટે. અને સંપ્રદાયનો અર્થ શું છે? તો કે છે સમ્યક રૂપેણ પ્રદાય. મને જે સમ્યક, સારી રીતે જે જ્ઞાન ઉપરથી નીચે સુધી લાવે છે એને સંપ્રદાય કહેવામાં આવે છે. અને સંપ્રદાયની સ્થાપના આ જગતમાં માત્ર ભગવાન કરી શકે, ભગવાન સિવાય અન્ય કોઈ નહીં. કોઈ સાધુ હોય, કોઈ ગુરુ હોય, આ લોકો ક્યારેય સંપ્રદાય ન સ્થાપી શકે, કારણ કે સંપ્રદાયની શરૂઆત ભગવાનથી થાય છે. તો પદ્મ પુરાણમાં લખ્યું છે કે કળિયુગની અંદર જીવને પવિત્ર કરવા વાળા 4 સંપ્રદાયો છે: શ્રી, બ્રહ્મ, રુદ્ર અને કુમાર. શ્રી સંપ્રદાય, ભગવાને સૌથી પહેલું આ વૈદિક જ્ઞાન જે છે એ સૌથી પહેલા લક્ષ્મીજીને આપ્યું, પછી શિવજીને આપ્યું, બ્રહ્માજીને આપ્યું, અને એ બ્રહ્માના જે સનકાદી ઇત્યાદિ 4 કુમારો જે છે એને આપ્યું. અને આ 4 વ્યક્તિઓથી ભગવાને એક એક સંપ્રદાયની શરૂઆત કરી. લક્ષ્મીજીથી જે સંપ્રદાય શરૂ થયો એનું નામ થયું શ્રી સંપ્રદાય, કારણ કે લક્ષ્મીજીનું એક નામ શ્રી છે. તો લક્ષ્મીજી એના હેડ થયા, ભગવાનથી ડાયરેક્ટ લક્ષ્મીજીએ જ્ઞાન લીધું અને એમણે એક સંપ્રદાયની સ્થાપના કરી જે આજે દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. તમે નામ સાંભળ્યું છે, તિરુપતિ બાલાજી, પદ્મનાભ ટેમ્પલ, આ જે બધા દક્ષિણ ભારતના જે કાંઈ મંદિરો છે એ બધા શ્રી સંપ્રદાયની અંતર્ગત છે.
ત્યાર પછી ભગવાને આ વૈદિક જ્ઞાનનો ખજાનો જે છે એ આપ્યો શિવજીને. શિવજીથી એક સંપ્રદાય શરૂ થયો અને ગુજરાતની અંદર આનો બહુ પ્રચાર થયો છે. રુદ્ર સંપ્રદાય. ત્રીજો થયો બ્રહ્મ સંપ્રદાય. ભગવાને આ નોલેજ બ્રહ્માજીને આપ્યું. ભાગવતના પહેલા શ્લોકમાં જે રીતે લખ્યું છે, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. ભગવાને બ્રહ્માજીના હૃદયમાં એ જ્ઞાન પ્રગટ કરાવ્યું અને બ્રહ્માજી એક સંપ્રદાયની શરૂઆત કરી. બ્રહ્મ સંપ્રદાયથી પ્રસિદ્ધ થયો. અને ત્યાર પછી બ્રહ્માજીના એ જે 4 કુમારો છે, સનકાદિકો, ભગવાને એને જ્ઞાન આપી અને એમની પાસે કુમાર સંપ્રદાયની સ્થાપના કરાવી. હવે આ 4 સંપ્રદાયો જે છે એ ચારેયની અંદર એક એક આચાર્ય થયા, મુખ્ય મેન આચાર્ય, કે જેણે એ સંપ્રદાયોને એક સારી દિશા પ્રદાન કરી. શ્રી સંપ્રદાયની અંદર શ્રીપાદ રામાનુજાચાર્ય થયા. તમે નામ સાંભળ્યું છે રામાનુજાચાર્યનું. દક્ષિણ ભારતમાં આ બધા મંદિરોની સ્થાપના, વિધિ વિધાનો એમણે સ્થાપિત કર્યા છે ત્યાં. ત્યાર પછી રુદ્ર સંપ્રદાયમાં વિષ્ણુ સ્વામી થયા. અને વિષ્ણુ સ્વામીને તમે નહીં ઓળખતા હોય, પણ એ વિષ્ણુ સ્વામી પછી જે આચાર્ય થયા એક મહાન શ્રીપાદ વલ્લભાચાર્ય, જેણે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. અને ગુજરાતની અંદર અને ખાસ ઉત્તર ભારતમાં એમણે આ વૈષ્ણવ મતનો પ્રચાર કર્યો, વલ્લભાચાર્ય. ત્યાર પછી ત્રીજા સંપ્રદાયમાં બ્રહ્માજીની આગળ બ્રહ્માએ જ્ઞાન નારદજીને આપ્યું. નારદજીથી વેદવ્યાસ, વેદવ્યાસથી સુખદેવ ગોસ્વામી, એ રીતે પરંપરા આગળ વધી અને વ્યાસજીના શિષ્ય થયા શ્રીપાદ મધ્વાચાર્ય. ત્યાર પછી કુમાર સંપ્રદાયની અંદર થયા શ્રીપાદ નિંબાર્કાચાર્ય. અને આ રીતે ચારેય સંપ્રદાયોમાં એક એક આચાર્ય થયા. ચારેય સંપ્રદાયોની પરંપરાઓ આગળ વધી અને એ પરંપરાઓ આજે તે શરૂ છે કળિયુગમાં. એટલે અધ્યાત્મ જગતમાં આવતા પહેલા કોઈ પણ વ્યક્તિએ આ 4 સંપ્રદાયોનો અભ્યાસ કરવો જોઈએ. અને આ 4 સંપ્રદાયમાંથી કોઈ એક જગ્યાએ જો તમે શિક્ષા કે દીક્ષા ગ્રહણ કરો છો, ત્યાંથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો, તો સમજો કે તમને એ જ્ઞાન પ્રાપ્ત થશે જે જ્ઞાન ભગવાન દ્વારા આપવામાં આવ્યું છે. શું કામ? કારણ કે આ પરંપરાઓ એ રીતે કામ કરે છે કે એક ગુરુથી પછી એનો શિષ્ય, પછી એનો શિષ્ય, પછી એનો શિષ્ય, એમ હેન્ડ ટુ હેન્ડ એ જ્ઞાન ઉતરે છે આ પરંપરામાં. અને આજ સુધી કળિયુગમાં આ 4 પરંપરાઓ કાર્યરત છે. આ 4 સંપ્રદાયો ચાલે છે, પણ આપણને નોલેજ નથી. એટલા માટે આપણે જ્યારે ધર્મ, ભક્તિ કે ભગવાનની ચોઈસ કરવાની હોય તો આપણી પાસે કોઈ આધાર હોતો નથી. આજે તમે પોતે પોતાની જાતને પૂછી શકો કે આપણે જે કાંઈ માનીએ છીએ અધ્યાત્મની અંદર, એ માન્યતાનો આધાર શું છે? કાં તો આપણી પરંપરાથી આવતું હશે કે આપણા બાપ દાદાથી જે સંપ્રદાય કે ધર્મને આપણે માનતા હોય એમાં માનતા રહેશું, યા તો આપણને ક્યાંક બેનિફિટ થયો હોય ફાઇનાન્શિયલ, કે ભાઈ આ મંદિરોમાં ગયા હતા એટલે અમે પછી ધંધે રાગે થયા. એવું હોય ને ઘણાને કે અમારે પેલા બહુ સારું નહોતું પણ અહીં માથું નમાયું તો બધું રાગે પડી ગયું છે. અને કાં તો કંઈક ચમત્કાર થયા હોય, કંઈક રોગી હોય માણસ ને કંઈક ગયો હોય ને સારું, કોઈને કોઈ આપણો કંઈક નિજી સ્વાર્થ જ્યાં પૂરો થયો હોય એને આપણે માનવાની શરૂઆત કરીએ અથવા ત્યાં આપણે શરણાગત થઈ જઈએ છીએ. આ મંદ બુદ્ધિનું કામ છે, મંદમતી આને કહેવામાં આવે છે. અધ્યાત્મના વિષયમાં આપણને સંપ્રદાયની કોઈ જાણકારી નથી. અને જો પદ્મ પુરાણમાં ઈ લખ્યું છે, સંપ્રદાય વિહીનાયે મંત્રાસ્તે વિફલામતા. આનો અર્થ શું થાય છે જાણો છો? કે સંપ્રદાય વગર યદિ કોઈ વ્યક્તિ મંત્ર ગ્રહણ કરે કોઈ, તો એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. એ મંત્ર ફેલ થઈ જાય છે. આ પદ્મ પુરાણ કહે છે. આપણે જે મંત્ર જપતા હોય, ઘણા લોકો કંઈક કંઈક તો કંઈક ને કંઈક જપ કરતા જ હશે,
તો એને એ સમજવું જરૂરી છે કે આ મંત્ર સંપ્રદાયો દ્વારા પ્રદાન થયો છે કે નહીં. સંપ્રદાયનો અર્થ વાડા નથી, સંપ્રદાયનો અર્થ વિભાજન નથી. સંપ્રદાય એટલા માટે છે કે ભગવાન દ્વારા આપેલું જ્ઞાન એઝ ઇટ ઇઝ કળિયુગના જીવો સુધી પહોંચે અને મૂળ વાત લોકો સમજી શકે. એટલે કળિયુગમાં 4 સંપ્રદાયોની ભગવાન દ્વારા સ્થાપના થઈ છે. અને ભગવાને આની સ્થાપના કરી. 4 પરંપરાઓમાં એ જ્ઞાન, સનાતન વૈદિક ધર્મના જ્ઞાનને ઉતાર્યું ભગવાને એમાં. પણ આપણે સંપ્રદાય વિષયમાં જાણતા નથી, એટલા માટે આપણને આ વિષયમાં કોઈ નોલેજ નથી. અને જે કાંઈ આપણી પૂર્વ માન્યતાઓ છે એ પ્રમાણે આપણે ચાલતા રહીએ છીએ. આજે આપણને કોઈ આવીને પ્રશ્ન કરે કે તમે જેને માનો છો એનું પ્રમાણ આપો, કારણ કે પ્રમાણ તો જોઈ ને. આ તમે મને પૂછો કે તમે કૃષ્ણને ભગવાન માનો છો, બરાબર? તો હું તમને પ્રમાણ આપું કે ભાઈ શ્રીમદ ભાગવતની અંદર 1 સ્કંદના 3 અધ્યાયના 28 નંબર શ્લોકમાં એ વાત લખી છે, એતે ચ અંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સુતજીત કહે છે શૌનકાદી ઋષિઓને કે આગળ ઉપર મેં તમને જે અવતારોની વાત કરી એમાં કોઈ અવતારો છે, કોઈ કલા અવતાર છે, કોઈ અંશ અવતાર છે, પણ એ બધાનું મૂળ જે છે એ કોણ છે? કૃષ્ણ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અને તમે દુર્ભાગ્ય જુઓ, આ ભાગવત બોલે છે. સુખદેવ ગોસ્વામી વાતને સ્વીકાર કરે છે. ભાગવતમાં એક જગ્યાએ નહીં, અનેક જગ્યાએ લખ્યું છે કે દરેક અવતારોનું ને બધાનું મૂળ જે છે એ ભગવાન કૃષ્ણ છે. એ મૂળ તત્વ છે, પરમ તત્વ છે, અને બાકી બધા એમાંથી પ્રગટ થાય છે. એ વિષય બહુ ઊંડો છે અને બહુ સમય ઓછી મર્યાદામાં હું તમને સમજાવી નહીં શકું કે કેવી રીતે કૃષ્ણ મૂળ છે અને આ બધું પ્રાગટ્ય કેવી રીતે થાય છે, ત્યાંથી અવતારો કેવી રીતે આવે છે. આ ભાગવતનો એક શ્લોક તો પ્રમાણ છે. બ્રહ્માજી અને સુખદેવજી જેવાની જે સ્તુતિઓ છે ભાગવતમાં, શિવજી એ બધા એક સ્વરથી માને છે, નહીં, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ. પણ આ જગતમાં કોઈક માણસો આને માનવા તૈયાર નથી. પ્રમાણ છે. હવે કોઈ બહુ મોટું સબસ્ટેશન હોય અને ત્યાં લખ્યું હોય 25,000 વોલ્ટ, અને કોઈક માણસ ત્યાંથી નીકળે અને એ કહે કે ભાઈ અહીંયા આને બંધ હું કામ કર્યું છે? તો કે અહીંયા 25,000 વોલ્ટનો કરંટ પસાર થાય છે, જો બળ માર્યું જાય, ખોપડી દોરેલી હોય ને, હે. પછી ઓલો કે ના, હું એમ માનું નહીં, અનુભવ. લખેલું છે એને માનવું પડે. કોઈ કહે છે ના ના હું નહીં માનું એને, તો અડીને ટ્રાય કરી લ્યો, ન માનતા હોય. કોઈ દવા હોય, દવાની બોટલ હોય, એની ઉપર લખ્યું હોય પોઈઝન અને ઝેર છે આ, અને કોઈ કે ના હું ન માનું, તો પી લ્યો એક ગુરડો. શબ્દ પ્રમાણ કહેવામાં આવે છે આને. જીવ ગોસ્વામી કહે છે શબ્દ પ્રમાણ. શાસ્ત્રમાં જે લખ્યું છે એ માનવું પડશે. અને એક પ્રશ્ન તમારા મનમાં હોય તે ભાઈ શાસ્ત્રમાં લખ્યું શું કામ માનવાનું પડે? કારણ કે શાસ્ત્ર કોઈ દિવસ ખોટું બોલતા, એની એક વાત કોઈ વ્યક્તિ ખોટી સિદ્ધ ન કરી શકે. એક વાત એ થઈ, ભલે 5000 વર્ષ પહેલા વેદવ્યાસજીએ આ ગ્રંથો લખ્યા છે અને એની પહેલા એ શબ્દના રૂપમાં તો એ હતા જ. વેદવ્યાસજી તો સંકલન કરતા છે ખાલી. પણ કોઈ માણસ કહેશે નહીં અમારે શાસ્ત્ર કઈ રીતે માનવું? શાસ્ત્ર એટલે માનવું જોઈએ કે એમાં લખેલો એક શબ્દ તે ખોટો નથી. એક ઉદાહરણ પ્રભુપાદ આપતા અને સમજાવવા કે કોઈ વ્યક્તિને ખબર ન હોય કે મારા પિતા કોણ છે, કોઈ વ્યક્તિ ન જાણતો હોય એના પિતાને, અને એને જાણવું હોય કે મારા પિતા કોણ છે, તો એની પાસે 2 ઓપ્શન છે. એક તો એની માતાને જઈને પૂછી લે પિતા કોણ છે, અને બીજું કે જેટલા પણ પુરુષો છે એનો ડીએનએ ટેસ્ટ કરે અને જેનું ડીએનએ એની અરે મેચ થાય એને પોતાના પિતા તરીકે સ્વીકારી લે. કઈ પદ્ધતિ અસરકારક રહેશે? ટેસ્ટ કરીને પ્રયોગથી પિતાની શોધ કરવી જોઈએ કે માતાને જઈને પૂછી લેવું જોઈએ? માતા મોટા મોટું પ્રમાણ છે.
માતા જે બોલે છે એ સત્ય છે અને પ્રમાણિત છે. જ્યારે લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરી અને હજારો DNA ટેસ્ટ કર્યા પછી તે એ વ્યક્તિ એના પિતાને શોધી શકશે કે નહીં, એમાં સંશય કદાચ મળે. કેટલા લોકોનું DNA ટેસ્ટ કરશે? એ પોસિબલ નથી. પ્રયોગના ધોરણે કોઈ વ્યક્તિ ભગવાનને સમજવા માંગે તો એ અસંભવ વસ્તુ છે. કારણ કે આ ભગવત તત્વ એવો વિષય છે જે મન અને બુદ્ધિથી પરે છે. આને સમજવા માટે આશ્રય શાસ્ત્રનો લેવો પડે છે. અને એ શાસ્ત્ર જે છે ને એ આપણી માતા છે. તમે શાસ્ત્ર ખોલીને જોઈ લો. ભગવાનના વિષયમાં કન્ફ્યુઝન છે, શાસ્ત્ર ખોલો, એમાં બતાવશે તમને ભગવાન કોણ છે. પરમ તત્વ કૃષ્ણ છે. તમે કહેશો એમાં અમને જામતું નથી, તો રામને માનો. આમાં વેરાયટી છે. 24 અવતારોનું વર્ણન તો અહીંયા પહેલા જ સ્કંદમાં થયું છે. રામ છે, નરસિંહદેવ છે, વરાહ ભગવાન છે, વામન દેવ છે, મત્સ્ય કૂર્મ ઇત્યાદિ ભગવાનના કેટલાય અવતારો છે. પણ એવા વ્યક્તિને ભગવાન નહીં માની શકાય ને કે જે વ્યક્તિ જેનું નામ ભાગવતમાં નથી. આજે સુરતની અંદર સૌથી વધારે ફેમસ ભગવાન કોણ છે ખબર છે? સુરતમાં સાંઈ બાબા. હવે તો હું એક શાસ્ત્રની વાત નથી કરતો, જેટલું વૈદિક શાસ્ત્ર છે એ ખોલીને જોઈ લો, ક્યાંય કઈ લખ્યું સાંઈ ભગવાન છે? કયા આધારે ભાઈ? જ્યાં હોય ના મંદિરો ખડકી દીધા છે. અને એનો પ્રભાવ તો જુઓ. સુરતમાં જેટલી સોસાયટી બિલ્ડિંગો છે ને એમાં નામય સાંઈ સૌથી વધારે છે. સાંઈ એવન્યુ ને સાંઈ રિવેરા ને સાંઈ આ ને સાંઈ ઓલું. કોણ છે એ સાંઈ? કોઈ પ્રમાણ નથી શાસ્ત્રમાં. અરે ભાઈ, લખ્યું છે કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે, તો ભાઈ બીજામાં હું કેમ માથા ફોડવા છે? આ વેદવ્યાસજીને ખબર હતી કે આવડા માથા ફોડશે, એટલે પેલા લખ્યું મંદાસુ મંદ મતયો. આ કળિયુગમાં આવશે ને એ બધા મંદ બુદ્ધિના છે મોટા ભાગે. કારણ કે તમે ભગવાનની, આ કોઈ નેતા થોડી ચોઈસ કરવાનું છે કે મને સારો લાગે તમને સારો લાગે અને વોટ આપી દઈએ આપણે. ભગવત તત્વની વાત છે. અનંત જીવનનો આ પ્રશ્ન છે. આપણી પાસે પ્રમાણ નથી. પ્રમાણ મળશે શાસ્ત્ર દ્વારા. શાસ્ત્રની વાત સ્વીકારો. શું કામ? ભગવદ્ ગીતાનું એક એક્ઝામ્પલ આપું તમને. ભગવદ્ ગીતાના 2ય અધ્યાયમાં 2.27 બીજા અધ્યાયનો 27 નંબર શ્લોક, જેમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. હે અર્જુન, જાત, જે વ્યક્તિનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મરે છે એનો પાછો જન્મ તે નિશ્ચિત છે. એટલા માટે સમજવાનો વિષય એ છે કે 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન ઉપર ભગવાન કૃષ્ણએ અર્જુનને આ વાત કરી કે જન્મ લેશે એનું મરણ, અને મરણ એનો પાછો જન્મ. તો વિચારો કે આજ સુધી આ વસ્તુ થઈ રહી છે કે નહીં? જેટલી વસ્તુ કે વ્યક્તિ જન્મ લે છે એનું મૃત્યુ થાય છે કે નહીં? અને પાછા નવા લોકો જન્મે છે કે નહીં? તો 5000 વર્ષથી ભગવદ્ ગીતાની આ વાત સત્ય છે કે નથી? અને એવું નહીં કે આ હિન્દુઓનો ગ્રંથ છે એટલે કેવલ હિન્દુ આ વાત. આ જ વાતને તમે મુસલમાન ઉપર લાગુ પાડો તો મુસ્લિમો જન્મે છે, એનું મૃત્યુ થાય છે. મને ભગવદ્ ગીતા એની ઉપર સત્ય છે. આની આ વાત તમે ક્રિશ્ચન ઉપર લાગુ પાડો, જૈન ઉપર લાગુ પાડો, શીખ, બૌદ્ધ, જેટલા ધર્મના લોકો છે એ બધા ઉપર ગીતાનો આ શ્લોક લાગુ પડો, સમાન રીતે આ શ્લોક બધા ઉપર સત્ય સિદ્ધ થશે કે જે જન્મ લેશે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલા માટે શાસ્ત્રને પ્રમાણ માની અને આપણે એ વાતનો સ્વીકાર કરવો પડશે કે શાસ્ત્રમાં જે લખ્યું છે એ સત્ય છે. અને એનો જ્યારે આપણે સ્વીકાર કરતા થશું ત્યારે અધ્યાત્મની અંદર આપણને સત્યનું દર્શન થશે. ત્યારે આપણે સત્યને સમજી શકશું. એટલા માટે ચોઈસ ત્યાં કરવાની આવે છે. તો માતા જેમ એક પ્રમાણિત ઉત્તર આપી દે, એવી રીતે શાસ્ત્ર જે છે એ આપણી માતા છે. કારણ કે આ શાસ્ત્ર ભગવાન દ્વારા પ્રગટ થયું છે. આ જ્ઞાન ભગવાને આપેલું છે.
અને એટલા માટે આને પ્રમાણ માનવું જ રહ્યું. ઘણા લોકોના મનમાં એ સંદેહ હોય, નહીં અમે આવી રીતે કેમ માની લઈએ, આટલા ટાઈમથી તો આ માનતા આવ્યા છીએ, ઓલું માનતા આવ્યા છીએ. પણ એ આપણી માન્યતાઓનો કોઈ આધાર નથી. આપણી જે મતિ મંદ થઈ ચૂકી છે એને શુદ્ધ કરવાનો આ એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે. શાસ્ત્રનો આશ્રય લો અને સહી વસ્તુને જાણવાનો પ્રયાસ કરો. કારણ શું છે કે અધ્યાત્મમાં જ એટલી મોટી ગડબડ છે. હવે શાસ્ત્રો તે અનેક પ્રકારના છે અને તમે ગમે એ સંપ્રદાયમાંથી ગમે એની બુક લાવીને ગમે એ પેજ ખોલો એટલે તમને એ વસ્તુ મળશે કે અમારું સાચું છે અને બીજા બધાનું ખોટું છે. હવે આમાં આપણે આમાંય કન્ફ્યુઝ છીએ. તો હવે કોનું સાચું માનવું આમાં? કારણ કે જે એની બુક ઉઠાવશું એમાં એ જ લખ્યું છે અમે સાચા બીજા ખોટા છે. તો પ્રશ્ન એ ઉઠે તો આમાં સાચું કોણ? વેદવ્યાસની કલમ જ્યાં ચાલી છે એને જ શાસ્ત્રના રૂપમાં માન્યતા પ્રાપ્ત થઈ છે. એટલા માટે કોઈ પણ આડી અવળી પુસ્તકો એને શાસ્ત્ર માનવામાં નહીં આવે. આપણા માટે શાસ્ત્ર 3 જ ગ્રંથો ગણાય અત્યારે: ગીતા, ભાગવત અને રામાયણ. આ 3 મૂળ શાસ્ત્ર છે અને આની ઉપર શાસ્ત્ર છે, પણ ત્યાં આપણે પહોંચવી એમ જ નથી. આ જીવનમાં તો નહીં જ, કારણ કે ઘણું બધું સંસ્કૃતમાં છે, એ શીખવાનો આપણી પાસે ટાઈમ નથી હવે. પણ મૂળ જે અનુવાદ થયેલા જે ગ્રંથો છે આ 3 બહુ સરળ છે: ગીતા, ભાગવત અને રામાયણ. અને ચોથું વિશેષ જાણવું હોય તો એ મહાભારત છે. થોડું કોઈ અધ્યાત્મમાં આગળ વધ્યું હોય ને તો એને શું ખબર હોય? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 શબ્દો આપણને આવડી ગયા છે સાંભળી કે આવું કંઈક હોય શાસ્ત્રોમાં: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો સૌથી પહેલો શબ્દ આપણે વિચાર કરીએ ધર્મ. કોઈને પૂછવામાં આવે ધર્મ શું છે? આઈડિયા નથી આપણને. કેમ? આપણે અહીંયા જે મનમાં આવ્યું એને ધર્મ માનીએ છીએ. જે મનમાં આવ્યું એ ધર્મ. અચ્છા, ચાલો ધર્મને માનીએ છીએ, પણ એક બીજો પ્રશ્ન થાય: ધર્મનું રિઝલ્ટ શું છે? ધર્મનું પરિણામ શું હોવું જોઈએ? તમે ધર્મને માનો છો? આપણે પૂછીએ કેટલા લોકો ધર્મને માને છે? હાથ ઉપર કરો. અઘરું. ઓકે, જોડો, હાલો આપણે અહીંયા સમજીએ. ખોટું આપણે એમાં પછી ચર્ચામાં લાંબુ નથી કરવું. ધર્મ એટલે એક એવો વિષય કે જેને પાલન કરવાથી એન્ડિંગમાં એના રિઝલ્ટ ઉપર વિચાર કરી શકાય કે એ પરિણામ શું આપે છે. આજે કોઈ માણસ ધર્મને ફોલો કરતો હોય કે ભાઈ હું માનું છું કે હું ધર્મને માનું છું, અચ્છા એને પૂછો ડેફિનેશન શું છે ધર્મની, વ્યાખ્યા. તો ધર્મની વ્યાખ્યા યદી કોઈને પૂછવામાં આવે તો ઈ હરખી નહીં આવે. અને આપણે નોટ કાગળ પેન આપી બધાને ભાઈ તમે લખો, હાલો ધર્મ એટલે શું? તો આપણી પાસે નવા ઉત્તરો આવશે. માતા પિતાની સેવા કરવી ધર્મ છે, સમાજની સેવા કરવી ધર્મ છે, દેશની સેવા કરવી ધર્મ છે. હમણાં રાષ્ટ્રભક્તિ બહુ હાલે છે. તો આ બધું આપણા માટે, હરેક વ્યક્તિ માટે ધર્મની અલગ અલગ વ્યાખ્યાઓ છે. શાસ્ત્ર કહે છે ધર્મ એટલે વસ્તુનો મૂળ સ્વભાવ, એને એનો ધર્મ કહેવાય. મૂળ સ્વભાવ. જેવી રીતે અગ્નિ છે તો અગ્નિનો સ્વભાવ શું છે? ગરમી. તો એ એનો ધર્મ છે. પાણીનો સ્વભાવ છે વહેવું. જે બાજુ ઢાળવી બાજુ પાણી વહેવા માંડે, કોઈ દિવાલ ન થાય, કારણ કે એનો ધર્મ છે, એનો સ્વભાવ છે. એવી રીતે આત્માનો એક સ્વભાવ હોય છે અને આત્માના સ્વભાવને આત્માનો ધર્મ કહેવામાં આવે છે. અને આત્મા એટલે આપણે પોતે. તો આત્માનો સ્વભાવ છે સેવા કરવી. કોની સેવા? તો એની પાસે 2 ઓપ્શન છે, એક માયા અને બીજું ભગવાન. હવે બેમાંથી ચોઈસ કરવાનું છે આપણે. માયાની સેવા કરશો કે ભગવાનની સેવા? અને યદિ માયાની સેવા ચોઈસ કરશો તો એ તો આપણે કરી જ રહ્યા છીએ અત્યારે ઓલરેડી. આપણી ચોઈસ થઈ ચૂકી છે માયાની. અને જો ભગવાનની સેવા સ્વીકાર કરશો
તો માયા તરત છોડી દેશે. તમે બેયને એક હારે નહીં પકડી શકો કે 50% માયા અને 50% ભગવાન નહીં. માયાને પકડશો તો ભગવાન છૂટી જાય, અને ભગવાનને પકડશો તો માયા છૂટી જાય. ઘણા લોકો એમ કહેતા, આપણે એને કહીએ ક્યારેક, ભાઈ તમે ભજન કરો. અરે પ્રભુજી, અમે તો એવા માયામાં હલવાના છીએ. કોણે હલવાડ્યા છે? એવા માયામાં હલવાના છે કે અમારી પાસે ટાઈમ જ નથી. પણ આ હલવાડ્યા કોણે તમને? કોઈ લેટર લખ્યો તમને કે તમે હલવાઈ જાજો આમાં, કે તમે આટલા બિઝી થઈ જાજો? આપણે ને આપણે હાચે માયાને પકડી છે આપણે, એટલે છોડવી તે આપણે પડશે, કોઈ બીજું છોડાવવા નહીં આવે. સમજો, રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા, એકવાર નીકળ્યા કલકત્તાની અંદર, અને એક વ્યક્તિ થાંભલો પકડીને ચડી ગયેલો ઉપર, થાંભલે ટીંગાઈ ગયો અને બૂમાબૂમ પાડતો તો, મને છોડાવો અહીંથી. થાંભલો પકડી લીધો તે. પણ રામકૃષ્ણ પરમહંસ કે, પણ થાંભલાએ ક્યાં તને પકડ્યો છે? તે થાંભલાને પકડ્યો છે, તું મૂકી દે એટલે તું છૂટો જ છો. એમાં જગતમાં ઘણા લોકો દાવો કરે અમને માયાએ પકડી, પણ માયા ક્યાં તમને પકડે છે ભાઈ? તમે માયાને પકડી છે. આ વાત આપણે કોઈ દી વિચાર કરતા, અને દોષનો ટોપલો માયા ઉપર ઢોળી દે છે. માયાએ આપણને પકડ્યા, માયા આપણને નથી પકડતી, આપણે માયાને પકડી છે. આપણે છોડી દઈશું એટલે એક જ મિનિટમાં તમે મુક્ત. કોઈ સમય લાગે એવું નથી, પણ આપણે મૂકી એકતા નથી. એમ ઓલા નક્કી કર્યું, થાંભલો હું નહીં છોડું. થાંભલાને કયો મને છોડી દે, હવે એ કોઈ દી પોસિબલ છે? એક થાંભલાને તમે કયો ભાઈ તું મૂકી દે, થાંભલો છોડશે કોઈ દી? નહીં મૂકે. એમ આપણે વારંવાર કોઈને કહેવું નહીં, માયા મુકાવે તે દી થાહે બધું. કોણ મુકાવા આવશે? અસંભવ વસ્તુ છે. તો ભગવાનની સેવા કરવી જીવનો અસલી ધર્મ છે, અને એ આપણે ભૂલી ગયા છીએ. આ જગતમાં જે કાંઈ દુઃખ છે ને આપણે, એનું કારણ આ છે માયા. આપણી ઈચ્છાઓ, અનંત ઈચ્છાઓ આપણા હૃદયમાં ઊભી થતી રહે છે. આ કરું, પેલું કરું, આટલો બિઝનેસ કરું, આટલા પૈસા કમાવું, અહીંયા મકાન બનાવશું, અહીંયા ઓફિસો બનાવશું, અને આવું બધું કરવામાં જ આપણે આખું જીવન સમાપન કરી દઈએ છીએ. અને આ બધું કરો એની કોઈ ના નથી પાડતું શાસ્ત્ર કે તમે ધંધો ન કરો કે પરિવાર નહીં ચલાવો, બધું જ કરો, પણ એમાં એટલા ઊંડા ન ઉતરી જાવ કે જીવનના મૂળ લક્ષ્યને ભૂલી જાવ. કેમ? કારણ કે જીવનનું મૂળ સત્ય એ મૃત્યુ છે. એ આવવાનું છે અને વાટે ઊભું છે. કોઈકને કાલે આવશે, કોઈને 20 વર્ષ પછી, કોઈને 40 વર્ષ પછી. અહીંયા કોઈ વ્યક્તિ પરમેનન્ટ રહેતો નથી. અને આ જ વસ્તુ સત્ય છે. આને માનો તોય ભલે, ન માનો તોય ભલે. ક્લિયર વસ્તુ આ છે. અને છતાં આપણે એવી વસ્તુઓમાં ટાઈમ પાસ કરીએ છીએ કે જેનો મૃત્યુ સમય આપણને કોઈ ફાયદો નથી. છતાં આખું જીવન આપણે લોકો નહીં કહેતા હોય નહીં અમે તો ધર્મનું પાલન કર્યું છે. તો ધર્મનું પાલન તમારા મૃત્યુના એન્ડમાં એનું રિઝલ્ટ દેખાવું જોઈએ. અને ધર્મના રિઝલ્ટના વિષયમાં ભાગવત શું કહે છે? ભાગવત કહે છે, સવૈ પુંસા પરો ધર્મો યતો ભક્તિ રદોક્ષજે. ધર્મનું પાલન કોઈ સાચું કર્યું છે કે નહીં, તો એ તો એના રિઝલ્ટ ઉપર દેખાય. કોઈ બાળક આખું વર્ષ સ્કૂલમાં ભણ્યો છે કે નહીં, એ તો એના રિઝલ્ટ ઉપર ખબર પડે. કે આ 365 દી હાજરી પુરાવે ને પરિણામમાં નાપાસ લખાઈને આવે, એનું શું કરો તમે? પણ 2 મહિના જ ભલે સ્કૂલે ગયો હોય, પણ ટકા 80 લાવતો હોય તો એ તો રિઝલ્ટ નક્કી કરશે ને કે વ્યક્તિ ભણ્યો કેટલું. એમાં જીવનના અંતે આપણી સ્થિતિ શું છે એમાં નક્કી થાય કે આપણે જે ધર્મનું પાલન કર્યું એ ધર્મ સત્ય છે કે ખોટો છે. તમે કાંઈ પણ કરો, જો તમારા હૃદયમાં ભક્તિ જાગે, ભગવાન પ્રતિ શરણાગતિ લેવાની ઈચ્છા થાય, તો એ તમારો ધર્મ સાચો છે. અને યદી જો આપણો ધર્મ આપણને ભગવાન સુધી નથી લઈ જતો, તો એ ધર્મ ખોટો છે. અને આપણે ધર્મની વ્યાખ્યા શું કરી છે? ધર્મનું પરિણામ આપણે કાઢ્યું અર્થ. અર્થ માને સંપત્તિ, પૈસા. કારણ કે વાક્યો જોડવામાં તો આપણે એક્સપર્ટ છીએ. આમે બોલે ધર્મનું પરિણામ છે અર્થ, માને સંપત્તિ આવી. બહુ ધન આવ્યું તો આપણે માની લઈએ કે નહીં આપણે તો ધાર્મિક હશું. એટલે તો દાઉદને ક્યાં કમી છે ભાઈ પૈસાની?
તો એનો મતલબ એ કે ઈ ધાર્મિક છે. આ દુનિયામાં જે માણસો અધર્મ કરે છે એની પાસે ધનની તાણ નથી, તો શું માનશું કે એના જીવનમાં ધર્મ છે? નહીં. ધર્મનું પરિણામ ભાગવત કહે છે ભક્તિ. એક એવી ભક્તિ કે જે એકવાર પ્રાપ્ત થાય પછી અનંત જન્મમાં એ ભક્તિનો પ્રવાહ તૂટે નહીં. આત્માને જે પ્રસન્ન કરે એવી ભગવાનની ભક્તિ, એવી શરણાગતિ પ્રાપ્ત થાય તો સમજવું કે આપણે ધર્મનું અસલી પાલન કર્યું છે. આ ધર્મ છે. ધર્મનું રિઝલ્ટ અર્થ નથી. અને અર્થ પ્રાપ્તિ થાય પછી માણસ શું કરે? ઈચ્છાઓની પૂર્તિ કરે, કામનાઓ. ત્રીજું જે છે ને કામ, ધર્મ અર્થ કામ. કામનો અર્થ છે ઈચ્છાઓ. આપણા હૃદયમાં અનંત ઈચ્છાઓ છે. હરેક સેકન્ડે એક એક ઈચ્છાઓ બદલતી રહે છે અને એમાંથી અમુક પૂરી થાય છે, અમુક પૂરી નથી થતી. મોટા ભાગની તો પૂરી થતી નથી. કોક થઈ જાય બહુ મહા મહેનતે. અને કામનાઓની પૂર્તિ ક્યારેય નહીં થાય. આપણે મરશું પણ આપણી કામના પૂરી થશે નહીં. અને કામના પૂરી નથી થતી એટલે બીજો જન્મ લેવો પડે છે. ફરીથી જન્મ શું કામ થાય છે આપણો? કારણ કે આપણી ઈચ્છાઓ બહુ બાકી રહી જાય છે. બહુ ઈચ્છાઓ બાકી છે. અને ઈચ્છાઓ બે પ્રકારની હોય, સારી હોય અને ખરાબ હોય. હવે ખરાબ ઈચ્છા હોય તો એ પાછો આવવાનો છે, એ તો નક્કી છે. પણ સારી ઈચ્છા હોય છતાં માણસને ફરીથી જન્મ લેવો પડે. આનું એક લાઈવ ઉદાહરણ, એક લાઈવ દાખલો હું તમને જણાવું. ઉત્તર પ્રદેશની અંદર એક સાધુ છે, હાલમાં જીવે છે. એનો જ્યારે જન્મ થયો 5 વર્ષની ઉંમર હશે અને ત્યારે એક ગુરુજી પાસે જઈ, એક બહુ મહાન વ્યક્તિત્વ સિદ્ધ સાધુ હતા, એમની પાસે એ બાળકે જઈ અને કીધું કે મારે ભણવું છે, મને વેદ ભણવા છે મારે. તો ગીતા પ્રેસ ગોરખપુરનું નામ તમે સાંભળ્યું છે. ગોરખપુરની અંદર જે ગીતા વાટિકા છે ત્યાં એક સિદ્ધ સાધુ ત્યાં નિવાસ કરતા હતા. અને આ બાળકે ત્યાં જઈ અને પૂછ્યું એમને કે મારે વેદ અભ્યાસ કરવો છે. તો એ સિદ્ધ સાધુ એટલે એને જોઈ લીધું કે આનો ફરીથી જન્મ થયો છે. આનો જન્મ શા માટે થયો છે? બોલે પૂર્વ જીવનમાં તારી એક ઈચ્છા હતી, શું? વેદ ભણવાની. પરિવારની પરિસ્થિતિ એવી નહીં હોય, આમ બ્રાહ્મણ પરિવારમાંથી, પણ બિચારો વેદ નો ભણી શક્યો. આ જીવનમાં ફરીથી તારો જન્મ થયો છે અને એ એક જ ઈચ્છાના કારણે, ભલે સારી ઈચ્છા હતી કે મારે વેદ ભણવા છે, પણ તોય જન્મ તો થયો. અને પછી એને તે પોતાનો પૂર્વ જીવન યાદ આવ્યું. જ્યાં એને ગયા જીવનમાં આશ્રમ બનાવ્યો હતો ત્યાં, તો એના જે શિષ્યો એ તો બધા ગઢા થઈ ગયા હોય, બુઢા. એને જઈને કીધું કે હું તમારો ગુરુ છું, જે ગયા જીવનમાં હતો. પણ ઓલા કે અમે માનવી કઈ રીતે કે તમે ઈ જ છો? તો કે પછી એને તો જે સિક્રેટ વાતો ગુરુને જે ખબર હોય બધા પ્રમાણો આપ્યા એને, અને એ લોકોએ સ્વીકાર્યું કે નહીં, તો ગુરુજી છે, હજી છે એ વ્યક્તિ, અત્યારે હજી હાલમાં જીવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક શુભ વાસના જન્મ લેવડાવવા માટે પૂરતી છે, એક ઈચ્છા. તો તમે વિચાર કરો કે જેના મનમાં અનંત ઈચ્છાઓ રાત દિવસ ઉઠતી રહે છે, આનું શું થાય? અને બીજી સમસ્યા એ છે કે ઈચ્છાઓને બંધ ન કરીએ. આને કોઈ બંધ કેવી રીતે કરીએ કે કયો? આમાં કઈ સ્ટોપ લાગે એવું ખરું? નહીં, આ બંધ નહીં થાય. હા, આનો એક ઉપાય છે કે આ ઈચ્છાઓને ભગવાન બાજુ વાળી એકાય. એક જ ઈચ્છા ભગવાનની સેવા કરવાની યદિ થઈ જાય તો આ જન્મ મરણનો પ્રવાહ અટકી જાય. ધર્મ અર્થ કામ, અને એ જે પ્રવાહને અટકાવવો એનું નામ છે મોક્ષ, ચોથું મુક્તિ. અને મોક્ષનો અર્થ શું છે? મોહનો ક્ષય. આ જગતની તમામ વસ્તુ કે વ્યક્તિઓમાંથી આસક્તિ જ્યારે તૂટી જાય વ્યક્તિની, ત્યારે એમ કહેવાય કે આ વ્યક્તિનો મોક્ષ થઈ ગયો છે. અને મોક્ષ મર્યા પછી થાય એવું નથી, મોક્ષ તો જીવતા જીવય થઈ જાય. તમારી આસક્તિ તૂટી ગઈ એટલે તમે મુક્ત છો. અહીંયા બંધનનું કારણ આપણી આસક્તિ છે. આ શરીર મારું છે અને શરીરના સંબંધીઓ. ભાગવતના અંતમાં સુખદેવ ગોસ્વામીએ કીધું કે કળિયુગમાં જેને મુક્ત થવું હોય ને,
એના માટે એક બહુ સરળ સાધન છે, એ છે ભગવાનના નામનું કીર્તન, જે મેં પહેલા કરાવ્યું પણ તમે ગાયું નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં, છેલ્લે વારો લઈ લેવો પછી. કારણ કે જે વસ્તુમાં ખબર ન પડતી હોય એટલે એમાં આમ છો રસ એટલો બધો જાગે નહીં. આપણને ખબર એમ હશે કે આ કોઈ ભાઈ આવ્યા છે મંદિરેથી, હમણાં કાંઈક હશે એ ખબર પડશે. આપણે તો અજાણતામાં જ એવું જ હોય. પણ સુખદેવ ગોસ્વામીએ ભાગવતને સમાપન કરતા કીધું કે હે પરીક્ષિત, કલેર દોષે નિધે રાજન અસ્તિ કો મહાન ગુણ. પરીક્ષિત, કળિયુગમાં છે ને બહુ દોષો છે અને આપણે જોવી છે. એ અનંત દોષોમાં એમાં એક ગુણ છે, એ છે કીર્તના દેવ કૃષ્ણસ્ય. ભગવાન કૃષ્ણનું યદિ કોઈ કીર્તન કરે, મુક્ત સંગ પરમ વ્રજેતી, વ્યક્તિ મુક્ત થશે. ભગવાન નામ સંકીર્તન. અને આને જ કળિયુગમાં ભક્તિ માનવામાં આવે છે. આનાથી અધર ભક્તિની બીજી કોઈ વ્યાખ્યા નથી, કેવલ ભગવાનનું નામ. જે મહાન સંતો થયા એણે આ જ કર્યું. કળિયુગમાં જેટલા ભક્તો થયા એનું એક લિસ્ટ તમે બનાવશો તો તમને એમાં એક કોમન વાત જોવા મળશે કે એ મહેતા નરસિંહ હોય, મીરા હોય, તુકારામ હોય કે કોઈ પણ હોય, આ બધા ભક્તોએ ભગવાનના નામ સંકીર્તન સિવાય બીજું કાંઈ કર્યું નથી. નરસિંહ મહેતાની ત્યાં ધ્યાનયોગ શિબિરો તો હતી નહીં જુનાગઢ. તમે એવું કથાઓમાં ક્યારે સાંભળ્યું નહીં હોય કે ન્યાય એને ધ્યાનયોગ શિબિર રાખેલી, કે મારવાડમાં મીરાબાઈએ તપસ્યાનું આયોજન કરેલું, તુકારામજીએ કે નહીં. કાંઈ, કેવલ એક જ વસ્તુ, ભગવાન નામ સંકીર્તન. અને તુલસીદાસજીએ તે રામાયણમાં આ વાતનું સમર્થન કર્યું છે. ચારો જુગ ચહુ નામ પ્રભાવ, કલી વિશેષ નહીં આન ઉપાવ. ચારે યુગની અંદર ભગવાનના નામની મહિમા છે, પણ કળિયુગમાં એક વિશેષ મહિમા છે હરિનામની, ભગવાનના નામની. કળિયુગમાં જેટલું પાપ વધારે ને એટલી ભક્તિ ઈઝી છે. જેટલું પાપ વધારે કરે ને માણસ એટલું ભજન સરળ થઈ જાય કળિયુગમાં. અને પહેલાના યુગોમાં તમે જુઓ, લાખો લાખો વર્ષ તપ કરી કરીને મરી ગયા, રાફડા થઈ ગયા શરીર ઉપર, તોય ભગવાન મળ્યા. અને આપણો મહેતા એને કૃષ્ણને યાદ કરે તો વૈકુંઠથી ભગવાન અહીં પ્રગટ થઈ જતા. અને એક બે વાર નહીં, 52 વાર કર્યા છે ભાઈ. અને બહુ જૂનો ઇતિહાસ નથી, 400 વર્ષ પહેલાની આ વાત છે. 700 વર્ષ પહેલા મોગલો આવ્યા હતા ભારતમાં, એ આપણે માનીએ છીએ. તો 400 વર્ષ પહેલા મહેતા નરસિંહ આવ્યા હતા, એમાં કોઈ સંદેહ નથી ને. નજીકનો ગાળો છે. અને 125 વર્ષનો ઇતિહાસ છે આપણા ગંગા સતીનો. 125 વર્ષ પહેલા એ આપણા સૌરાષ્ટ્રની અંદર. તો આ લોકોએ કર્યું શું, એ મેન સમજવાનો વિષય છે. કે એણે ભગવત પ્રાપ્તિ કરી છે ભગવાનના નામ સંકીર્તન. કેવલ નામ કીર્તન કરતા, આનંદ કરતા. મીરાબાઈ જોવો તો મંદિરે મંદિરે નૃત્ય કરી અને ભગવાનનું નામ ગાય છે. એટલે સરળ સાધન હરિનામ કળિયુગમાં છે. આનાથી જીવ પોતાને મુક્ત કરી શકે અહીંથી. અને આની સિવાય બીજી કોઈ વસ્તુને શાસ્ત્રમાં ભક્તિ કહેવામાં આવી નથી. ભાગવત આ કહે છે, ગીતામાં ભગવાને કીધું સતતમ કીર્તયંતો મામ. આ ગીતામાં કીધું છે. રામાયણના તો અનેક પ્રમાણો છે. કલિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી નર ભવપારા. વાલ્મીકી રામાયણમાં અનેક પ્રસંગો છે, ભાગવતની અંદર છે, મહાભારતમાં છે. પછી તો આપણી જેટલી પહોંચ હોય શાસ્ત્રમાં એટલું વાંચતા જાઓ. કદાચ તમે વેદ સુધી વાંચન કરી લ્યો ને તો છેલ્લે સાર શું નીકળશે ખબર? કે જેને મુક્ત થવું હોય એને ભગવાનનું નામ લેવું પડે. એટલે આ કળિયુગની અંદર જે વ્યક્તિ ભગવાનનું નામ લેતા શીખી ગયો, એને બધા શાસ્ત્રો વાંચી નાખ્યા છે. એને પછી કઈ વાંચવાની જરૂર નથી. હવે એને બધા તીર્થોમાં સ્નાન કરી લીધું છે. એને બધા સાધુઓની સેવા કરી લીધી છે, જેની જીહવા ઉપર ભગવાનનું નામ આવી ગયું છે. અને મૃત્યુના વિષયમાં ગરુડ પુરાણની અંદર સ્વયં ભગવાન નારાયણ ગરુડને કહે છે કે મૃત્યુ પછી માણસ એના જે સ્વજનો હોય ને તો એને સુખી કરવા ઘણા બધા પ્રયાસ કરતા હોય, એમાં સર્વશ્રેષ્ઠ મારું નામ સંકીર્તન છે. આનાથી ઈ વ્યક્તિને સુખ મળે 110% ગેરંટી આપી રહ્યા છે ભગવાન.
બીજા બધા સાધનો આપણે કરતા હોય, પણ એનાથી જ મુક્તિ થશે કે નહીં થાય એ એક 2 નંબરનો પ્રશ્ન છે. પણ નામ સંકીર્તન કરવાથી વ્યક્તિ સુખી થશે, આમાં કોઈ સંદેહ નથી. એટલા માટે ભાગવતના એકાદશ સ્કંદમાં નવ યોગેન્દ્રો નિમિ મહારાજને કહે છે કે યજ્ઞ સંકીર્તન પ્રાયઃ યજંતિ સુમેધસ. કહે છે હે રાજન, કળિયુગની અંદર સુમેધસ, સુમેધસ નો અર્થ છે જે સુંદર બુદ્ધિ વાળા લોકો છે એ સંકીર્તન યજ્ઞથી ભગવાનની પૂજા કરશે. વાસ્તવમાં જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ જીવનમાં ભગવાનના નામને સ્વીકાર કરશે. અને બાકીના લોકો તો કે ગોતતા રહેશે તપસ્યાઓમાં, ધ્યાનમાં, અહીંયા ત્યાં યોગમાં. અસલી યોગ છે ભગવાનનું નામ સંકીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી. ગૌર પ્રેમાનંદે.